બનાવીશું બાળકો માટે ટેસ્ટી ફ્રૂટ સલાડ। ચાલો આપણે ફ્રૂટ સલાડ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। અહીંયા મેં બધા મિક્સ ફ્રૂટ લીધા છે અને ડ્રાય ફ્રૂટ લીધા છે, એમાં કાજુ બદામ બધું। આપણે એક વાસણમાં દૂધ લઈ લેશું અને ગરમ કરવા મૂકી દઈશું અને એક વાટકી મેં ઠંડુ દૂધ કાઢી લીધું છે। એક વાટકી ઠંડુ દૂધ લીધું છે, એમાં 1 ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરી લેશું અને સરખી રીતે મિક્સ કરી લેશું। પાણી એડ કરી લેશું, કસ્ટર્ડ પાવડર છે આપણે એડ કરી લેશું અને એને સરખી રીતે હલાવી લેશું। ઠંડુ થઈ ગયા, આપણે એક બાઉલમાં દૂધ કાઢી લઈએ, ફ્રૂટ આપણે એડ કરી લઈએ, હવે આપણે સરખી રીતે હલાવી લઈશું। આપણો ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ ગયો છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો।